માર્કેટ માટે સપ્તાહની શરૂઆત તો ઘણી મજબૂતી એક સેટઅપ બતાવી રહ્યું છે. ગ્લોબલ હેન્ડઓવરના ફ્રન્ટ પર જોઈએ જે ગિફ્ટ નિફ્ટીના સંકેતો છે. પરિણામને કારણે આજે એસબીઆઈ, ટાટા સ્ટીલ, ઘણી બધી મજબૂત કંપની, ખાસ કરીને એસબીઆઈ નંબર્સને લીધે એક ફોકસ રાખીશું. ચર્ચા પણ આગળ કરીએ અને એની સાથે સાથે ટ્રેડ ડીલને લઈને જે એક ડિટેલ્સની રાહ હતી એ હવે આપણને અમુક સેક્ટર્સ પર ખાસ કરીને આવતી જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય બજારને? આપ સૌને વેરી ગુડ મોર્નિંગ. યસ, સી સૌથી પહેલા આઈ થિંક ટ્રેડ ડીલ્સની જે વધારે ડિટેલ્સ આવી દેટ ઇઝ ડેફિનેટલી સેન્ટિમેન્ટ બૂસ્ટર. કારણ કે જે દિવસે આઈ થિંક બંને લાઈક પ્રીમિયર્સે અનાઉન્સમેન્ટ કરેલું અબાઉટ ધ ડીલ, ત્યારે આઈ થિંક માર્કેટ્સ વોઝ વેરી કોન્ફિડન્ટ કે ધીસ વિલ ફોલો થ્રુ. અને મોર ઇમ્પોર્ટન્ટલી આઈ થિંક હવે જે ડિટેલ્સ આવી રહી છે પ્રોબ્લી એ હવે માર્કેટના એક્સપેક્ટેશનથી ઇટ ઇઝ કમિંગ સુનર. સો એના લીધે આઈ થિંક આપણે ડેફિનેટલી જોઈ રહ્યા છે એક સેન્ટિમેન્ટલ અપટેક બૂસ્ટ છે. અને વચ્ચે આઈ થિંક થોડું સ્કેપ્ટિસિઝમ હતું કે વેધર વોટ વિલ ઇન્ડિયા સ્ટેટ અબાઉટ રશિયન ક્રૂડ ઓઇલ પરચેઝ, અને યુએસએ પણ કન્ડિશન મૂકી કે ઇફ ધેટ અગેન કમ્સ બેક તો પછી એ લોકો ફરીથી પેલું એડિશનલ 25% ટેરિફ્સ મૂકી શકે છે. સો ઓલ ધેટ ઇઝ પ્રોબ્લી નાઉ આઉટ ઓફ ધ વે. એટલે આઈ થિંક ડસ્ટ હેઝ totally settled it seems. Still, Mr. Donald Trump being Mr. Donald Trump, I think હજુ બી થોડુંક જોવાનું રહેશે, પણ I think market is not really now worried. અને besides that આપણે જે બીજા FTAs કર્યા છે, especially with European Union, which is called as mother of all deals, I think definitely એ પણ બહુ જ પોઝિટિવ છે. જેમ ફીડબેક આવે છે, it is concluding to the fact કે definitely Indian companies માટે beneficial રહેશે. But investors will have to understand કે 2026 આખું વર્ષ આ બધું જે લીગાલિટીઝ, પેપર વર્ક, આઈ થિંક એમાં જશે. અને પ્રોબ્લી સમ સોર્ટ ઓફ બિઝનેસ મોમેન્ટમ વિલ સ્ટાર્ટ સીઈંગ ફ્રોમ 2027-28 ઓનવર્ડ્સ. એટલે આઈ થિંક લોંગ ટર્મ ઇટ ઇઝ અ વેરી પોઝિટિવ સ્ટેન્સ. અને ખાસ કરીને હવે અર્નિંગ્સની વાત કરું તો અત્યાર સુધી જેટલા પણ અર્નિંગ્સ આવ્યા છે દે કમિંગ રિઝનેબલી ગુડ. એસબીઆઈ જેવી કંપનીનું અર્નિંગ્સની વાત કરું તો આઈ થિંક ઇટ ઇઝ અ ફેન્ટાસ્ટિક પરફોર્મન્સ. આપણે આઈ થિંક એઝ અ પીએસયુ ઘણીવાર આઈ થિંક રાઇટ ઓફ કરતા હોઈએ છીએ, પણ જે રીતે એ લોકોએ ડિલિવર કર્યું છે, આઈ થિંક ઘણા બધા પ્રાઇવેટ સેક્ટર બેંક્સને પુટ્સ ટુ શેમ. અને માર્જિન્સમાં તો સારું ડિલિવરી છે, લોન ગ્રોથ પણ પીયર્સ કરતાં ઘણું સ્ટ્રોંગ છે, નિમ્સમાં પણ આઈ થિંક બહુ ફેન્ટાસ્ટિક છે, ઓપેક્સ એ લોકોએ બહુ સારી રીતે કંટ્રોલ કર્યો છે, અધર ઇન્કમ પણ આઈ થિંક ડેફિનેટલી ઘણું પોઝિટિવ રહ્યું છે. અને ડિસ્પાઇટ ઓલ ઓફ ધીસ મિરેકલ આઈ થિંક આપણે જોઈ રહ્યા છે કે ઇટ ઇઝ સ્ટીલ કોટિંગ એટ 1.2 times FY27 પ્રાઇસ ટુ બુક મલ્ટિપલ, જે બીજા બધા જ પ્રાઇવેટ સેક્ટર પીયર્સ કરતાં ઘણું ચીપ છે. So I believe કે SBI still has further leg uptick to kind of further get re-rated. અને આ I think ઇન્ડિયાની ઓનલી એન્ડ પહેલી બેંક થશે કે જે બહુ જલ્દી I think 1 lakh crore પેટનો આંકડો I think ક્રોસ કરશે within the next 2 years. So I think great going for SBI. તો એક વ્યૂ ઓવરઓલ ટ્રેડ ડીલ પર જે અપડેટ્સ આવી છે એસબીઆઈના નંબર્સ જે આજે આપણે એક ફોકસમાં રાખવાના છે. ચેનમ બ્રોકિંગ લિમિટેડના કિરણ જાની પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. કિરણ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને વ્યૂ બજાર માટે ટેકનિકલ સેટઅપ થોડું સમજીએ, કારણ કે ઘણું પોઝિટિવ હેન્ડઓવર છે આજે. યુએસ માર્કેટ જોઈએ, જાપાનમાં નિક્કેઈમાં જે રીતે એક મજબૂતી આપણે જોઈ રહ્યા છે, ગિફ્ટ નિફ્ટી 200 અંક આસપાસની મજબૂતી સૂચવી રહ્યું છે. અને નિફ્ટીની સાથે આજે બેંક નિફ્ટી માટે તો એસબીઆઈ એક જ જે છે ખાસું કોન્ટ્રીબ્યુટ કરશે કે જેની એક અસર દેખાશે, કારણ કે કોઈ એવું કારણ અત્યારે તો નથી દેખાડી રહ્યું. નંબર્સના ફ્રન્ટ પર જોઈએ તો સ્ટોક કોઈ નેગેટિવ આજે એક્શન બતાવે, પરંતુ કઈ રીતે આપ ઇન્ડેક્સને હવે આગળ જોઈ રહ્યા છો નિફ્ટી બેંક માટે? કિરણ, કઈ રીતે સ્ટ્રેટેજી અને લેવલ્સ ધ્યાનમાં રાખીએ? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર આપણે માર્કેટની વાત કરીએ એ પહેલા મને એવું લાગે છે કે યુએસડી આઈએનઆર ઉપર એક વખત વાત કરવી જોઈએ. ગયા વીકમાં જે ટ્રેડ ડીલની વાત થઈ એના પછી આપણે જોયું કે યુએસડી આઈએનઆરમાં રૂપી એપ્રિશિએટ થયો અને 50 દિવસની મૂવિંગ એવરેજના નીચે ગયો. પરંતુ આખું વીક આપણે જોયું તો 50 દિવસની મૂવિંગ એવરેજના ઉપર, અને અત્યારે પણ તમે જોશો તો એક તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. હવે શોર્ટ ટર્મ રિલેશનશિપ જોઈએ આપણે તો યુએસડી આઈએનઆર અને આપણા માર્કેટનું નેગેટિવ ઇન્વર્સ રહે છે, તો એ ખાસ કરીને ધ્યાનમાં રાખવું. તમે જે રીતે કીધું એમ કે એસબીઆઈમાં નંબર સારા આવ્યા છે, બેંક નિફ્ટી ઓલરેડી આઉટ પરફોર્મ કરે છે, પરંતુ જો અહીંયાથી આપણે ઓવરઓલ માર્કેટનું પ્રદર્શન સુધારવું હોય યા તો બ્રોડર માર્કેટની વાત કરું તો ખાલી ને ખાલી ફાઇનાન્સ અને બેન્કિંગ ચાલે તો માર્કેટ કન્ટિન્યુ રીતે ઉપર જાય એના ચાન્સીસ ઓછા છે. તમે જુઓ રિલાયન્સ થઈ ગયું, આઈટી થઈ ગયું, ત્યાં એક મેજર કરેક્શન આપણને જોવા મળી રહ્યું છે અને એ કન્ટિન્યુ કરેક્શન્સ છે. સો મારા હિસાબથી કોઈ પણ ગેપ અપને ચેઝ ના કરવું. લાસ્ટ ટાઈમ પણ અમે આ વસ્તુ કીધી હતી, અત્યારે પણ અમે આ વસ્તુ કહીએ છીએ. અત્યારે આપણને ગિફ્ટ નિફ્ટી 200 પોઈન્ટ ઉપર દેખાડી રહ્યું છે. જે શુક્રવારે ટ્રેડિંગની વાતો થઈ હતી એને લઈને આપણે જોયું કે ડાઉ જોન્સ હોય અને ઇન્ડિયન માર્કેટ હોય, બંનેમાં એક સારી તેજી આપણને યુએસ સેશનમાં જોવા મળી હતી. એ અત્યારે રેપ્લિકેટ થઈ શકે છે. પ્લસ એમાં એડિશનલી જે પોઝિટિવ પોઈન્ટ છે એસબીઆઈનું રિઝલ્ટ છે, તો ચોક્કસ જ માર્કેટ એક ગેપઅપ ખુલશે, પરંતુ આ ગેપઅપને શું ચેઝ કરવું જોઈએ તો લેવલ વાઇઝ ધ્યાન રાખો.
25,800 આપણે ગયા વખતે પણ કીધેલું હતું અને આ વખતે હું પાછું રિપીટ કરું છું. નો ડાઉટ અત્યારે ખાલી 100 પોઈન્ટ દૂર છે અને નિફ્ટી નિફ્ટીના હિસાબથી આપણે 200 પોઈન્ટ ગેપ અપ ખોલવાના છીએ. સો 25,800 ના ઉપર જો આપણે ઓપન થઈએ છીએ અને એટલીસ્ટ 10-12 વાગ્યા સુધી ટકી જઈએ છીએ તો તેજી કન્ટિન્યુ રહેશે. એની ડીપ બિલો 25,800 વુડ અગેન ક્રિએટ અ પ્રેશર ઇન ટુ ધ માર્કેટ. અને અમને એવું લાગે છે કે જો 25,800 ઉપર સસ્ટેન નહીં થાય તો ફરીથી જે લો બનાવ્યો હતો ફ્રાઇડેના સેશન્સમાં 25,500 સુધીનો તે તરફ આપણે વળી શકીએ છીએ. એવું નથી કે આજે ના જે આવીએ પરંતુ આવનારા સમયમાં જોવા મળી શકે છે. સો એક બ્રોડર રેન્જની વાત કરું તો 25,800 25,400 ની બ્રોડર રેન્જમાં માર્કેટ સસ્ટેન છે. આજનું ગેપ અપ ચાન્સીસ છે કે 25,800 ઉપર બ્રેકઆઉટ આપે. જો 25,800 ઉપર આજનું ડેઇલી ક્લોઝિંગ આવે છે તો જ અમારો વ્યૂ પોઝિટિવ થશે. અધરવાઇઝ અગેન સાઇડવેઝ ટુ નેગેટિવ વ્યૂ રહેશે 25,800 ના નીચે. તો ખાસ કરીને કાળજી રાખજો. કોઈ પણ પ્રકારના ગેપ અપને ચેસ કરવાની કોશિશ નહીં કરતા. 25,800 મેક ઓર બ્રેક લેવલ છે. જો એના ઉપર નથી જતું માર્કેટ તો ચાન્સીસ છે આપણે ફરીથી નીચે આવી શકીએ એમ છે. બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટી કરતા ડેફિનેટલી સ્ટ્રોંગ પોઝિશનિંગમાં છે. આ જ લેવલ ઉપરથી એક મેજર બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું હતું. બજેટના દિવસે પણ જે લો બનાવ્યા છે ત્યાં એક પોઝિટિવ ડાયવર્જન્સ આપણને જોવા મળી રહ્યું છે. તો બેંક નિફ્ટીમાં કોઈ પણ ગેપ અપ થાય છે અને 60,500 ના ઉપર જો સસ્ટેન થઈ જાય છે તો ફોલો બાઇંગ આવી શકે છે ટુવર્ડ્સ 61,500 61,800 સુધી. પરંતુ અહીંયા પણ થોડું વેટ એન્ડ વોચ કરજો. 60,500 ના લેવલને ખાસ કરીને જોજો. જો 60,500 નું લેવલ બ્રેક નથી થતું તો ચાન્સીસ છે કે આમાં પણ એક નાનું એવું પ્રોફિટ બુકિંગ આવી શકે છે જ્યાં આપણે 59,600 700 જોઈ શકીએ છીએ. ત્યાં આપણે બાય કરવું જોઈએ. સો અગેન હું ખાલી અમે કોઈ નેગેટિવ વ્યૂ નથી માર્કેટ પર પરંતુ બાય ઓન ડીપની સલાહ રહેશે. ગેપ અપને ચેઝ નહીં કરો. 25,500 25,400 નિફ્ટી માટે વાઇઝોન રહેશે. કોઈ પણ ડીપ આવે છે ત્યાં લોંગ કરો. જ્યારે બેંક નિફ્ટી માટે 59,500 59,600 નું લેવલ છે ત્યાં કોઈ પણ ડીપ આવે છે તો ત્યાં લોંગ કરો. તો ઘટાડે બાય કરવાની રણનીતિ રહેશે. ગેપ અપને ચેઝ કરવાની અમે ના પાડી રહ્યા છીએ. ક્લિયર ગેપ અપ ચોઈસ નથી કરવાનો. બાય ઓન ડિપ્સ એક અપ્રોચ ઇન્ડેક્સ પર રાખો 59,500 અને 600 ના એક લેવલ્સ ધ્યાનમાં રાખો એન્ટ્રી કરવા માટે નિફ્ટી બેંક માટે પણ. એ સાથે જ સમય